વિધાनसभा બેઠકની અંદર અત્યારે હાલ તો ગોપાલ ઇટાલિયા સતત આગળ ચાલી રહ્યા છે। જે પ્રકારનો જે માહોલ જોવા મળ્યો હતો, માહોલને જોતા અત્યારે હાલ તો કહી શકાય કે આમ આદમી પાર્ટી જે છે તે વિસાવદરની અંદર આગળ જોવા મળી છે। એટલે કે સીધો સંકેત એ છે કે ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ તો આગળ ચાલી રહ્યા છે। 10,000થી પણ વધારે લીડ જે છે તે ગોપાલ ઇટાલિયાને મળી છે। જેવું ભેસાણ ખુલવાની શરૂ થઈને તેવો ગોપાલ ઇટાલિયાનો પરચમ જે છે તે જોવા મળ્યો હતો। મહત્વની વાત એ છે કે વિસાવદરની જનતા જે છે તે ભારતીય જનતા પાર્ટી જે 18 વર્ષનો વનવાસ હતો તે વનવાસ દૂર થાય તે પ્રકારની આશંકા વ્યક્ત કરતું હતું, પરંતુ જે પ્રકારની લીડ અત્યારે હાલ તો જોવા મળી રહી છે, લીડ જોતા આમ આદમી પાર્ટી બાજી મારતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે। કારણ કે ત્યાં ત્રિપાખીયો જંગ જે છે તે જોવા મળતો હતો। કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેય ઉમેદવારો જે છે તે મેદાને હતા। કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાની વાત કરીએ તો 4,000 વોટ જ અત્યાર સુધીમાં 14 રાઉન્ડના અંતે તેમને મળ્યા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો તેમાં તેને 40,000ના મત જે છે તે મળ્યા છે કિરીટ પટેલને। જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે છે તેમને વાત કરીએ તો 60,000 જેટલા મત મળ્યા છે। એટલે કે 10,000ની લીડથી તેઓ આગળ ચાલી રહ્યા છે। એટલે કે સીધો સંકેત જે છે કે આમ આદમી પાર્ટી બાજી મારે તો નવાઈ નહીં, 18 વર્ષનો વનવાસ પૂરો ભારતીય જનતા પાર્ટી કરવાની જે વાત જે છે તે વાત જ રહી જશે તે પ્રકારની વાત છે। ત્યાદ ઉપરાંત